બેરલું ને તાલપત્રીયું ને બુંગણું ને બાસકાણ બધું અમે વ્યવસ્થિત. ગામમાં મીઠું પાણી આવે અમારે મોગતપરામાં. મારું નામ લઈ ફોટો નીકળે કે કાં નીકળી છે. ખેડૂને વાલો ખરી પીવો માતા હે ને એમ લગભગ એક રાત રોકાઈને ભાગી આવે બહુ કહેવાય. રામ રામ સીતારામ બધાને 8:30 વાગ્યા. લીલાડાનો કરી દીધો થઈ ગયો આજ મારો વાર વાગ્યો માર નથી ને નાથીના ઘરના કામમાંથી નેવીરી ન થાય તો આગળ હે ને નાથી નેવીરી થાય પછી ભરતું છૂટે પછી બધાને નીણ નાખી દીધું. અહીં હવે હાલે હે રાત. ઓલી કોરા બધી હે ને દાંતીનું કામ પૂરું કરી નાખ્યું. ઓલી સાવડીનું વાહ લગન બધું થતું જાય ધીરે ધીરે જે પ્રમાણે ઓરવાનું ને એ પ્રમાણે પારીયું ખેડવાની પછી હમાર દઈને પારીયું ફોરવાની ને એ પછી વાહીને સવડી હાંકવાની. ને કાલુનો વિડીયો તમે જોયો હે આપણા જામવાની સર્વિસ થઈ ગઈ આ કલા જો ખરી કેમ થઈ ગઈ બાકી એને હાલવામાં હે ને જાજો ફેર પડે આ કલાસ મજા આવે એને હાલવાની. હાલો हमारा ट्रैक्टर है भाई. કાલ પ્રીમિયર લેવા ગયો તો કે તમે જાતા તો ભાઈ મને એવું તો આપણો ઘઉંનો તોલ હાલે છે. ઘઉં આપણે આપી દીધા પ્રમાણે દી હાટું થયું ને આ તોરવા આવ્યા. આવડી બધી ગાડી આવી. હા હા હાલો રેડી. સીતારામ બધાય નહીં સાપો વેત જ ન થયો હશે. હું ચાલુ કરું કરતી હતી તો ગાડી આવી ગઈ પછી ટાઈમલેસ મૂકી દીધી. જો આગળ ગાડી ગઈ પછી આને બધાને નીણ નાખી મકાઈને ને એવા બેરલું ને તાલપત્રીયું ને બુંગણું ને બાસકાણ બધું અમે વ્યવસ્થિત હકેલીને મૂકી દઈએ. એ આની હકેલી હોત તો આ પવન હમાઈ જાય આવતો રે. હા અરે મજા આવી છે આ પવન ને જ ના હમાઈ જાય તું હાલ ને હું આગળ હમાડે દઈશ ને તારે પાથરવી કાં હકેલવી ને. આ તો ઘઉં કેટલા થયા અને કેટલા આપ્યા હું કહેતા ભૂલે ગયો હતો વિડીયોમાં. તો 12 ખાંડી થયા એટલે કે 240 મણ ને મણના 450 રૂપિયા 450 રૂપિયાના ભાવના આપ્યા અમે ઘઉં. વયસમાં હાવ ઉતરે ગયા હતા પાછી વળી બજાર સડી એટલે પછી દે દીધા. તો અટાણે 11 વાગે ગયા ને હું હા કારના ઢારિયું ચોખ્ખું કરતા હતા. આ ઘઉંને
કાકા ઢગેલી ઢોરાઈ ગયેલું થયું ને ગમાણમાં ને હજી જો કોક રેગા કાવા ઝીણી સીઝ રહી ને હા સાફ ન થાય માંડવી કે હોય તો વરે દોડવા વીણે લઈએ વાણે કાં વીણવા બેહવા કે ધૂળ વરે કેટલીક ઉખડવી તગારું એક ધૂળ ને ઘઉં બે મિક્સમાં ઉહેડે એક તગારું એક છે તો એને બપોર પછી વાવી લેવા છે ને હમા કરવા છે બેરોલું બધાય ગોઠવી દીધા તાલપતી રહ્યું બૂંગણું બાસકાન હકેલા ને બધું ભરી દીધું બેરલમાં ને જે આ બધું છે ને આ ગમાણીમાં લબાસો પડ્યો ને ઓળો પોરો બધું મૂકવાનો છે ઢારિયું એટલું વારવાનું છે પણ એ સુલાનું ટાણું થઈ ગયું મોડું થઈ જાય તો હું બે હે ને બપોર પછી કરી નાખી ને આ તાલપત્રીના ગોદડી ધોવાના બે એ બપોર પછી અડધું તો ઘણું બધું થયું અડધું નહીં કેટલા કલાક 1.5 કલાક થયા વરી ગયા હતા પછી આણી કાકે તું પાણી કરી લે ઢોરની ધીરે ધીરે કરે પણ એ વટાણે મારાથી પૂરું નહીં થાય હાવ ચોખ્ખું ઢારિયું કરવા બેસે ને સોલાનું મોડું થઈ જાય પછી આપણે રોટલા બનાવી નાખીએ બપોર પછી વરે પાછા વેરી જો એટલી ધૂળ ને ઘઉં ઉહાડ્યા આખા ઢારિયામાંથી એને હૂકવે બપોર પછી વાવી લે ને હૂકવે નાખ્યું ને ભૂર વળ્યો 2 દીથિયાનો ભૂર જમ્યો જવાકોરથી આવે અડે રાટીઓ કરતા પાંદડા મેં હે ને 10 વાગ્યાનો સાસ ને જ પીધું હું ભૂલા ગઈ મને આગળ યાદ આવ્યું તાર પીવો મૂકવાનો હે કે ઊનો કરવાનો મૂકો જા થોડો ભૂતો એમાં દૂધ નાખ્યું ઘૂંટડો એક ને શાકમાં બનાવવાનું છે ઇમરજન્સીમાં ઉતામીરમાં ટમેટા ને ગાંઠિયાનું પડી પડ્યું હતું સેવના હાટાના ગાંઠિયા આગળ તુરદાળનું કર્યું તુરદાળ રટાણે બફા છે ને તો મોરું પાણી છે મારી આજ ઈચ્છા હતી કે તુરદાળનું શાક ને ભાત તારી ઈચ્છા હોય ને તો જો એનું કીનિયું પડ્યું ને વા એ પાણીનું ભરે છે ગામમાંથી તો બફાય તુર દાળ ને સણાની દાળ ને ઈવાને જ બફાતા મગની દાળ ની અડીદ ને ઈ બધું બફાય છે પાણી થી ફૂલ ઉગે ને ઉગી જાય તો બફાઈ જાય કે બિસ્લેરી ના પૂરા પડે પણ થોડું વાતો કરો એ બધું 20 રૂપિયા 20 લીટર નું કેન આવે પણ આ આપણે દીના 3 ફેરે જઈએ ગામમાં એ ટીનિયું ભરાય ગામમાં મીઠું પાણી આવે અમાર મોબતપરામાં નહીં ભરવા દે તો મારું નામ લેજે એને કે નાથી સ્પેશિયલ કીધું છે પાણીનું ટીનિયું ભરે દઉં હાલો ભાઈ હું શાકનો ઘૂંટડો ભરે ને પછી શાક વઘારે નાખા અને મરચાં વઘારે નાખા એટલે આજાબના બપોરનું થઈ ગયું પાકો 4:30 વાગેલો હટાણે ને વાવાઝોડું અમારે ઉપડે નીકળ્યું કંઈ ઘટે નહીં એવું મારે અટાણે કામ કરવાનું છે વાવલે નાખ્યા ને તે ઝીણી ધૂળ ઉડે ગઈ ને આવામાં કાકરા ને ઝીણી આજે કૂસો ને હે ને તો સાયણી પેલા હે ને સારે નાખા હા બે મોબાઈલમાં વ્લોગિંગ લઈ ને મારે જાવું ભડકા કરવા એટલે ઈ જાય ઓલા સારના કરસા હરગાવા પાણી છે ને સાણે હું પેલા હું સારે નાખા તે ઝીણો કૂસો જેની કાકરી છે ને નીકળે જાય પછી મોટા હોય ઈ વેણવાનું રહે નાની બધાયની હજી એક નીણ બાકી છે ફક્ત આણી છે ને ધોરીડા ને હાથી જોડે દે ને પછી આણી નાખા હલાય એની પાસે છે ને હાથી જોડે ને એક નીણ નાખવી પડે એક નીણ ખવડાવે ને પછી હાથી જોડે સારી વાળું ખેડ્યું ને એમાં કરસા ઉતા તો એ બધા ભેરા કરે ને હુકાઈ ગયું અટાણે હાવ ભેરા કરે ને એમાં દિવાહરે મૂકવાનું ભેરા નથી કરવા જ્યાં હોય ને દિવાહરે મૂકી દેવી 5-6 ઢેગલા એ ભેરા કરી લઈશું તો હરકી જાય આ પાસે ઢેગલા છે ને એમાં ભેરા નાખી દે તો સરસ મજાની આપણી સાણી આવે ગઈ ને ઘઉં ની હે ને ઓહરીમાં લાંટા થાય ફરિયામાં બે આવી ને કંટાળો આવે એટલો પવન હે સિટીમાં રહેતા હોય ને એ પવન માગે એની પવન ઘટે ને અમારે હે ને વધે એટલે એની વાતો જવા દો તો પેલા જસ્ટ ટ્રાય કરેલા હું કે આમાંથી ઘઉં નીકળે કે કૂસો નીકળે કે કાં નીકળી છે આમાંથી રેડી કૂસો નીકળી છે ઝીણી કાકરી નીકળે ને ઝીણો ઘઉંનો દાણો નીકળે પછી જો આ મોટો કૂસો છે ને એ વીણવાનો રહી ફિલ્મનું શૂટિંગ ન આવતું હોય હાલો બધાય શીખવું
કેમેરો જ બંધ હતો. તો આ શીકુણા છે ને આવ્યા હતા હગાવાલામાંથી કાસા આવ્યા હતા મેં ભર્યા તો 2 2 3 3 પાકે ન તમારે શીકુ શેક બનાવવું તો ભેણાજીને જ પાડે હું ઓલા ઘઉં હમા કરતી હતી 2 3 ટુકડા ઘઉંના હમા ગયા એટલે કાતરા ખાઈ આવી પછી આ શીકુ નવાથી પાછી જાઉં ઘઉં હમા કરવાનું. મારે આગળ કુતિયાણે જવાનું થાય માની તેડવા. કાલે ધરીહીને ગયા ને તો આજ ફોન આવ્યો કે 5:30 વાગે બસ આવે ને એમાં આવા બાટવા હમે થા કે એ લગભગ છે ને હા એ હાથી વારી દાયલા રાખી છે. હજે હે ને લાવો લાઈવ પડ્યું કામ કરવું બધું. ખેડૂને વાલો ખરી પીવો એટલે આમાં તો ભાવ દેખાઈ ગયો 160 રૂપિયાનો આવ્યો. બાપાને કીધું કે ની વાત હતી હાંકવાનો મેળો ન આવતો. હાલ્યો આ તમારું હથિયાર આપણે ગોત્યો તો એ જ લેવો ઈ જ છે એની ઈ જ બનાવી દીધો હતો ને તમે કીધું હતું ને. એમાં ભૂલ કરી એમાં હે ને આ ગાંઠ હતી માતા હે ને એમ લગભગ એક રાત રોકાઈને ભાગી આવ્યા બહુ કહેવાય. હા કાલે અટાણ તો ધરહીને પૂગી ને આજ અટાણે પાસે ત્યાં પૂગે પાછી રાજી વહી ગઈ હા રાતી વહી ગઈ તે એટલી જ વહી ગઈ નકર રોકાઈ જાય. હું તો આ રોકા હે રાજીફોઈ રોકાતો ઓરે રોકાઈ જાત રાજીફોઈ ન રોકાણી. રાતી ભાગી પછી હા એટલે પછી ખાઈ ગયા. પછી ગઈ ભાગી હા નાથી ભીં ધોવે જો 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 વાગ્યા હાથ અટાણે ને હું ભાગી આવ્યો માને તેડવાનો જવાનું હતા ને બાકી થોડું ઘણું લેવાનું હતું પછી લઈ આવ્યું. અને સૂર્યાસ્ત થઈ ગયા છે જરા કંઈક દેખાય ડુંગર આડું આઈ કલાક. તો એવા વ્લોગની આપણે વિરામ આપી દઈએ. હું નવા વ્લોગમાં આવી ગયો બધા વાડીએ.